હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે વૃદ્ધ સહાય યોજના અરજી કેવી રીતે કરવી. જે વૃદ્ધ લોકો છે એને માસિક 1000થી 1250 રૂપિયા સુધી તમને પૈસા મળે છે, તો એ માટે અરજી કેવી રીતે કરવી, કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે વગેરે આ વિડીયોમાં ચર્ચા કરેલી છે, જેથી વિડીયોને અંત સુધી જોઈ લેવો. તો આ વિડીયોમાં ટોપિકની વાત કરીએ તો આટલા ટોપિકની ચર્ચા કરેલી છે, જેમ કે વૃદ્ધ સહાય યોજના શું છે, કે વૃદ્ધ સહાય યોજના છે એ કેવી રીતે અમલમાં આવી છે, શું યોજના છે, વૃદ્ધ સહાય યોજના માટે પાત્રતા તમારી લાયકાત કઈ હોવી જોઈએ તો તમે આનો લાભ લઈ શકો છો, કયા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે, વૃદ્ધ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી, અરજી મંજૂર થાય પછી તમારે શું કરવાનું છે અને ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો, આટલા વિષયની ચર્ચા કરીશું. તો સ્ટેપ બાય સ્ટેપ હવે જોઈએ કે વૃદ્ધ સહાય યોજના શું છે. તો વૃદ્ધ સહાય યોજના હેઠળ સરકાર પાત્ર વરિષ્ઠ નાગરિકોને દર મહિને નાણાકીય સહાય આપે છે, જેથી તેઓ પોતાના રોજિંદા જીવનમાં ખર્ચમાં રાહત મેળવી શકે છે. યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને નિરાધાર વૃદ્ધોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. તો વૃદ્ધ સહાય યોજનાની વાત કરીએ તો ગવર્મેન્ટ દ્વારા એવી યોજના લાવવામાં આવી છે કે જે લોકો વૃદ્ધ છે અને કમાવા માટે સક્ષમ નથી, તો એ લોકો આમાં યોજનામાં લાભ લઈને પોતાને જે આર્થિક ખર્ચો છે, માસિક જે આર્થિક ખર્ચો આવે છે એમાં રાહત મળે એ માટે ગવર્મેન્ટ થોડા ઘણા રૂપિયા આપતી હોય છે, જેથી જેનું જીવન ધોરણ છે એ થોડું ઘણું સુધરે, તો ગવર્મેન્ટ એ લોકોને પૈસા આપે છે. તો વૃદ્ધ સહાય યોજના આવી રીતે બહાર પડેલી છે. હવે જોઈએ કે ગુજરાત સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ હાલમાં મળતી માસિક સહાય કઈ કઈ છે. તો 60 વર્ષથી 79 વર્ષના પાત્રતા ધરાવતા વૃદ્ધ માટે પ્રતિ માસ 1000 રૂપિયા તમને મળે છે. જો તમારી ઉંમર 60 વર્ષથી વધારે અને 79 યરથી ઓછા હોય તો તમને એક મહિને 1000 રૂપિયા તમને મળે છે, જે આર્થિક સહાય તમને મળે છે. અને જો તમારી 80 વર્ષથી અથવા તેથી વધુ ઉંમરના પાત્ર વૃદ્ધ હોય તો તમને મહિને 1250 રૂપિયા તમને મળે છે. તો ઉંમર પ્રમાણે અલગ અલગ રૂપિયાની સહાય મળે છે. હવે જોઈએ કે વૃદ્ધ સહાય યોજના માટે પાત્રતા કઈ હોવી જોઈએ, કે તમારી લાયકાત કઈ હોવી જોઈએ તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તો પહેલું છે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તો તમે જો ભારતીય નાગરિક હોય અને તમારી ઉંમર જ્યાં લખેલી છે એટલી ઉંમર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. તમે ભારતીય પણ હોવા જોઈએ અને ગુજરાત રાજ્યના રહેવાસી પણ હોવા જોઈએ. સરકાર દ્વારા નક્કી કરાયેલી લઘુત્તમ ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ. તો જે પણ અહીંયા ઉંમર લખેલી છે એટલી ઉંમર તમારી પૂર્ણ થઈ ગઈ હોય. 1000 રૂપિયા માસિક પેન્શન લેવા માટે 60 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોય અને 1250 રૂપિયા તમારે પેન્શન જોઈતું હોય તો તમારા 80 વર્ષ અથવા તો તેનાથી વધારે ઉંમર હોવી જોઈએ. પરિવારની આવક સરકારના નિયમો મુજબ હોવી જોઈએ. તો આમાં જે પણ પારિવારિક આવક છે એ સરકારના નિયમો મુજબ હોવી જોઈએ. ત્યારબાદ છે અરજદાર અન્ય સમાન પ્રકારની પેન્શન યોજનાનો લાભ લેતો ન હોવો જોઈએ. જો તમે કોઈ ગવર્મેન્ટ નિવૃત્ત અધિકારી હોય કે ગવર્મેન્ટમાં તમે જોબ કરતા હોય તો તમે ઓલરેડી પેન્શન મળતું હોય કોઈ અલગ યોજનાથી અથવા તો ગવર્મેન્ટમાંથી જોબ કરીને તમે છૂટા થયા હોય ત્યારબાદ જે તમને પેન્શન મળે છે એવું મળતું હોય તો તમે એમાં પાત્ર નથી, તમને યોજનાનો લાભ તમે લઈ શકતા નથી. જેમ કે અહીંયા નોંધ લખેલી છે, વૃદ્ધોની પાત્રતા અને આવકની મર્યાદા સમયાંતરે સરકાર બદલતી હોય છે. તો જે પણ અહીંયા અલગ અલગ જે વર્ષ લખેલા છે એ વર્ષ અને જે તમારી આવકની મર્યાદા છે એ સમયાંતરે ગવર્મેન્ટ બદલતી હોય છે. એટલા માટે અરજી કરતાં પહેલાં નિયમિત નિયમો તપાસવા ખૂબ જરૂરી છે. તો જે પણ હું અત્યારે વિડીયો બનાવું છું એ પ્રમાણે અત્યારે આ કન્ડિશન છે, ભવિષ્યમાં બદલી શકે છે. તો જ્યારે પણ તમે અરજી માટે સબમિટ કરો છો ત્યારે તમારે લેટેસ્ટ ન્યૂઝ જોઈ લેવા જોઈએ. હવે જોઈએ કે જરૂરી ડોક્યુમેન્ટ. તો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. તો આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, રહેઠાણનો પુરાવો છે, આવકનો દાખલો છે, ઉંમરનો પુરાવો છે, બેંક પાસબુકની નકલ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, મોબાઈલ નંબર અને જાતિનો દાખલો. તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એ ઝેરોક્સ આપવાની છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના છે. હવે જોઈએ કે વૃદ્ધ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી. જો તમે આ પાત્રતા ધરાવતા હોય અને તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે અરજી કેવી રીતે કરવી. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો નજીકના જનસેવા કેન્દ્ર છે, CSC સેન્ટર એને કહેવામાં આવે છે, અથવા ઈ ગ્રામ કેન્દ્ર છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે.
તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નજીકના જનસેવા કેન્દ્ર અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર જવાનું રહેશે. તો તમારી નજીક જે પણ CSC સેન્ટર અથવા તો ઈ ગ્રામ કેન્દ્ર હોય તો જે પણ ડોક્યુમેન્ટ અહીં કીધેલા છે એ બધા ડોક્યુમેન્ટ લઈને ત્યાં તમારે જવાનું રહેશે. ત્યાં તમારે ફોર્મ માંગવાનું રહેશે અને જે પણ ફોર્મમાં ડિટેલ માંગેલી છે એ બધી વ્યવસ્થિત તમારે ભરવાની રહેશે. જેમાં કઈ ડિટેલ હોઈ શકે છે, જેમ કે નામ છે, જન્મ તારીખ છે, સરનામું છે, આધાર નંબર છે, બેંકની વિગતો છે, મોબાઈલ નંબર છે, સામાન્ય જે પણ તમારી ડિટેલ છે એ ત્યાં હોય છે એ તમારે ભરવાની રહેશે. ત્યારબાદના સ્ટેપની વાત કરીએ તો જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે ઝેરોક્સ જોડવાની છે. ત્યારબાદ માહિતી ચકાસ્યા બાદ અરજી ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે. તો જે પણ માહિતી તમે આપી છે એ માહિતી તમારી જોડેથી લઈ લેશે અને ઓનલાઈન સબમિટ એ લોકો કરી દેશે. અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમે એક અરજી નંબર આપવામાં આવે છે અથવા તો રસીદ આપવામાં આવે છે એ તમારે સાચવીને રાખવાની રહેશે. તો જેવું તમારું ફોર્મ સબમિટ થઈ જાય પછી તમને એક નંબર આપે છે અથવા તો રસીદ આપે છે એ તમારે સાચવીને રાખવાની રહેશે. હવે જોઈએ કે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી. તો જે પણ અહીં પ્રોસેસ આપેલી છે પહેલાં એ ઓફલાઈન પ્રોસેસ છે. હવે જોઈએ કે ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે કરવી. તો તમારી જાતે પણ તમે તમારા મોબાઈલ ફોન દ્વારા આ ફોર્મ ભરી શકો છો. તો સંબંધિત સરકારી પોર્ટલ પર જવાનું રહેશે. એ પોર્ટલની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, ત્યાંથી તમે ત્યાં જઈ શકો છો. ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાં તમારે વૃદ્ધ સહાય યોજના પસંદ કરવાનું રહેશે. અરજી ફોર્મ છે એ વ્યવસ્થિત તમારે ભરવાનું રહેશે. જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અરજી સબમિટ કરવાની રહેશે અને અરજી નંબર તમને જે આપે છે એ સાચવીને લખી રાખવાનો રહેશે. એની ઉપરથી તમે જાણી શકશો કે તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચેલી છે. હવે જોઈએ કે અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી. હવે તમારી અરજી ક્યાં પહોંચી છે, ક્યાં અટકેલી છે એ તમારે જાણવું હોય તો કેવી રીતે તમે જાણી શકો છો. અરજી કર્યા બાદ તેની સ્થિતિ તમે નીચે મુજબ જાણી શકો છો. જેમ કે સરકારી પોર્ટલ પર જઈ અરજી નંબર દાખલ કરો. તો જે પણ ગવર્મેન્ટનું જે પોર્ટલ છે અરજી કરવા માટે એની ઉપર તમારે જવાનું રહેશે અને જે પણ અરજી નંબર તમને આપેલો છે એ ત્યાં તમે એન્ટર કરશો એટલે તમને બધી પ્રોસેસ ત્યાં દેખાશે કે તમારી અરજી ક્યાં પહોંચેલી છે. અથવા તો CSC કેન્દ્રમાં અરજી નંબર આપીને તમે માહિતી ચેક કરી શકો છો. અથવા તો સંબંધિત જે કચેરી છે કચેરીએ જઈને પણ તમે ચકાસી શકો છો કે અરજી ક્યાં સુધી પહોંચેલી છે. હવે જોઈએ કે તમારી અરજી મંજૂર થઈ જાય પછી શું થશે. તો લાભાર્થીના બેંક ખાતામાં સીધી સહાય જમા થશે. તો જે પણ તમે બેંક એકાઉન્ટ આપેલું છે એ બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ તમને પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા સમયગાળા મુજબ પેન્શન મળતું હોય છે. તો સરકાર દ્વારા જે પણ સમયગાળો નક્કી કરે છે એ સમયગાળા દરમિયાન તમને રૂપિયા મળી જતા હોય છે. સમયાંતરે KYC અથવા દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડે છે. તો અમુક વર્ષે અથવા તો અમુક મહિના પછી તમારે KYC કરવું ફરજિયાત છે. KYC અને જે પણ દસ્તાવેજો માંગે એ તમારે આપવા જરૂરી છે. ત્યારબાદ છે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો. તો જ્યારે પણ તમે આ યોજનાનો લાભ લ્યો છો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આધાર અને બેંક ખાતું લિંક હોવું જોઈએ. તો જે પણ તમારું આધાર કાર્ડ છે અને તમારું જે બેંક એકાઉન્ટ છે બંને લિંક હોવા જોઈએ. ત્યારબાદ છે સાચી માહિતી આપવી ફરજિયાત છે. તો જ્યારે પણ તમે આ ફોર્મ ભરો છો જે પણ માહિતી આપો છો એ બધી સાચી માહિતી આપવાની છે. તમે ખોટી માહિતી આપીને જો તમે આ યોજનાનો લાભ લ્યો છો તો તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ હોવા જોઈએ. અરજી નંબર સાચવીને રાખવાનો છે. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. જે પણ તમને અરજી નંબર મળે છે એ સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં જરૂર પડી શકે છે. તો આટલી તમારે વાતનું ધ્યાન રાખવાનું છે. તો આજના વિડીયોમાં જોયું છે કે તમે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનું તમે લાભ લેવા માંગતા હોય તો અરજી કેવી રીતે કરવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.